રાજકોટના રેન્જ ડીઆઈજી બન્યા બાદ નિર્લિપ્ત રાય અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે। તેઓ જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જામનગરના એસપી રવિ મોહન સૈની સાથે ચર્ચા કરી। કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ચર્ચા થઈ, જેમાં જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા। સાથે જ જે જામનગરના પટણીવાડ ખાટકીવાડ ખાતે જે 72 રૂમનો વ્હાઇટ હાઉસ છે, ત્યાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે। એકાએક નિર્લિપ્ત રાયની વિઝિટ બાદ આ કાર્યવાહીને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટ રેન્જ ડીઆઈજી તરીકે નિર્લિપ્ત રાય આવ્યા છે, ત્યારથી અસામાજિક તત્વો અને ગુનેગારોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। પરંતુ લોકો એવી આશા પણ રાખી રહ્યા છે કે આગામી સમયમાં પણ નિર્લિપ્ત રાયની આ રીતની કાર્યવાહી ચાલે ને જે આરોપીઓ છે તેમનામાં કાયદાનો ખરા અર્થમાં સકંજો કસાય। આના જ પગલે નિર્લિપ્ત રાય અલગ અલગ જિલ્લાઓમાં તેમના જે તાબામાં આવતા એસપી છે તેમને મળી રહ્યા છે। તેમની સાથે જે કાયદો વ્યવસ્થા છે તેના પર ખાસ સઘન કામ થાય તે માટે ચર્ચા કરવામાં આવી રહી છે, ભાર આપવામાં આવી રહ્યું છે। ને તેના જ ભાગરૂપે ડીઆઈજી નિર્લિપ્ત રાય છે તે જામનગર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે એસપી રવિ મોહન સૈની અને જામનગરના વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે ચર્ચા કરી। આગામી સમયમાં કાયદો વ્યવસ્થા સુદૃઢ બનાવવામાં આવે તે પ્રકારે ચર્ચામાં વિશેષ છે તે ભાર મૂકવામાં આવ્યો। ત્યારબાદ જે જામનગરના પટણીવાડ ખાટકીવાડનો જે વિસ્તાર આવેલો છે, ત્યાં 72 રૂમનો એક વ્હાઇટ હાઉસ બનાવવામાં આવ્યો હતો, જે ગેરકાયદેસર રીતે આ વ્હાઇટ હાઉસનું બાંધકામ થયું હોય તેવી માહિતી સામે આવી હતી। ને જે માહિતી બાદ ત્યાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે ને આ જે વ્હાઇટ હાઉસ છે તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે। એટલે એકાએક નિર્લિપ્ત રાયની જામનગર વિઝિટ બાદ જે ગેરકાયદેસર બાંધકામો સામે પણ હવે તવાઈઓ બોલાવવામાં આવી રહી છે। જે ગુંડાઓ છે, જે લુખાઓ છે, જે બેફામપણે કાયદો વ્યવસ્થા હાથમાં લેતા હોય છે, તેમને પણ સ્પષ્ટ મેસેજ આપી દેવામાં આવ્યો છે કે જો આગામી સમયમાં તેઓ નહીં સુધરે તો તેમની સામે આ પ્રકારે બુલડોઝર કાર્યવાહી પણ થશે ને તેમને સકંજામાં લેવા માટેના તમામ પ્રયાસો છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ યોજાવાની છે ને આને લઈને રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ છે। ને આ વચ્ચે ડીઆઈજી નિર્લિપ્ત રાયે પણ જે રીતે હવે તાબડતોબ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે તેને લઈને આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।